કોઈ પણ વસ્તુ પર કોઈ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવું એ સૌથી મોટી ચેલેન્જ હોય છે એડવર્ટાઇઝર માટે. હવે જ્યારે બ્રેન્ડ એન્ડોર્સમેન્ટમાં તમે કોઈ પણ સેલિબ્રિટીને લો છો તો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જે કન્ઝ્યુમર છે, જે કસ્ટમર છે, એનું તમે અટેન્શન તમારી તરફ લઈ આવો છો. ધારો કે તમે બરોડામાં જઈ રહ્યા છો અને તમે અટલ બ્રિજ પરથી તમે જઈ રહ્યા છો. હવે અટલ બ્રિજ તમે ચડો અને અટલ બ્રિજ ઉતરો, ત્યાં લગભગ 100 હોર્ડિંગ્સ છે. હવે 100 હોર્ડિંગ્સની અંદર દરેક સેગમેન્ટ ને દરેક સેક્ટરના તમને બોર્ડ જોવા મળશે. હવે એની અંદર પારુલ યુનિવર્સિટીનું બોર્ડ કઈ રીતે તમે નોટિસ કરાવો એ સૌથી મોટી ચેલેન્જ તમારા પાસે હોય. તો જ્યારે કોઈ સેલિબ્રિટી એવી છે કે જેને હું ઓળખું છું, એનો હું ફોટો જોઉં છું, તો પહેલાં તો મારું ધ્યાન ત્યાં પહોંચી જાય છે કે અચ્છા આ કોઈનો ફોટો છે. અને જ્યારે એનો ફોટો જોઉં છું ત્યારે બાજુમાં પારુલ યુનિવર્સિટીનું નામ જોઉં છું. એટલે આજે કોઈ પણ એડવર્ટાઇઝર માટે સૌથી મોટી ચેલેન્જ એની બ્રેન્ડને, એની ઓર્ગેનાઇઝેશનને કન્ઝ્યુમરમાં રજિસ્ટર કરવા માટેની હોય છે. એ ઉદ્દેશ્યથી જ અમે બ્રેન્ડ એન્ડોર્સમેન્ટમાં આ લોકોને લાવ્યા અને એ લાવ્યા પછી એના અમને રિઝલ્ટ્સ બી અમારા યુનિવર્સિટીના પરસેપ્શનમાં મળ્યા છે છેલ્લા 5 વર્ષમાં.